નમસ્કાર. આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025. આજે વાત કરીશું મેરિટની ગણતરી. હા, તમે જે કોઈએ ફોર્મ ભર્યા છે પણ તેનું મેરિટ કેવી રીતે બનશે અને તેની ગણતરી કેવી રીતે થશે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો તમારી જાતે જ તમારા મેરિટની તમે ગણતરી કરી શકશો આ વિડીયો જોયા બાદ. તો જાણો તમારું મેરિટ કેટલું બને છે. તો ચાલો જોઈએ વિડીયો. મેરિટની તારીખ. તો પીઓ શ્રી દ્વારા મેરિટની ખરાઈની તારીખ છે 10/9/2025 થી લઈ 19/9/2025. એનો મતલબ એ થયો કે 10 તારીખથી લઈ 19 તારીખ સુધીમાં તમારું મેરિટ બહાર પડી જશે. પરંતુ તમે અત્યારે જ જાણવા માગો છો કે તમારું મેરિટ અંદાજિત કેટલે થયું હશે, તો તેના વિશે આપણે વિગતે આ વિડીયો જોઈએ. તો આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટેની આ જે ગુણ પદ્ધતિ દર્શાવવામાં આવી છે તે ગુણ પદ્ધતિનો આપણે અભ્યાસ કરીએ આજે. તો સૌપ્રથમ છે ક્રમ, ત્યારબાદ છે માપદંડ અને છે મહત્તમ ગુણ. હવે તેમાં જોઈએ તો પ્રથમ છે તમારા જે ગુણ આપેલા છે અહીંયા 20, 30, 30, 10, 10 આ ટોટલ સરવાળો થાય છે 100. તો એનો 100 સરવાળા પ્રમાણે તમારું મેરિટ બનતું હોય છે. ચાલો જાણીએ કેવી રીતે. તો ક્રમ 1માં જોઈએ, ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના એઆઈસીટીઈ માન્ય પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારી. મહત્તમ ગુણ આપેલા છે 20. આનો અર્થ શું થાય મિત્રો? ધોરણ 12 પાસ તમે જો કર્યું હોય, મિનિમમ અહીંયા તમે જાણો છો કે કાર્યકરની મિનિમમ લાયકાત ધોરણ 12 પાસ છે અને ધોરણ 12 પાસ જો અહીંયા તમે કરેલું હોય તો ધોરણ 12 પાસમાં જે પણ ટકાવારી આવેલી છે તેના 20% ગુણ તમને મળવાપાત્ર છે આમાં. પરંતુ જો આપણે ધોરણ 10 પાસ કરેલું હોય અને તેના પછી કોઈ ડિપ્લોમા કોર્સ કરેલો હોય અથવા આઈટીઆઈ કરેલું હોય કે કોઈ પણ એઆઈસીટીઈ માન્યતા કોઈ પણ કોર્સ કરેલો હોય જે ઓછામાં ઓછો 2 વર્ષનો હોય તો તે ધોરણ 12ની સમકક્ષ ગણવામાં આવે છે. હવે વાત કરીએ બીજા નંબરમાં. તો બીજા નંબરમાં શું છે? ધોરણ 12 પાસ પછીનો ઓછામાં ઓછો 2 વર્ષનો કોઈપણ ડિપ્લોમા કોર્સ પાસ જેવા કે બીએડ, પીટીસી અથવા સ્નાતક કોર્સની પાસની ટકાવારી જે 30 ગુણ આપેલા છે. તો તેમાં કેવી રીતે ગણતરી છે? તો 2 નંબરમાં છે ધોરણ 12 પાસ પછીનો કોર્સ. ઉપર જે આપણે વાત કરી તે ધોરણ 12 પાસ પછીની હતી. આમાં શું છે? ધોરણ 12 પાસ પછી સપોઝ તમે 12 પાસ પછી બીએ કરેલું હોય, બીકોમ કરેલું હોય, બીબીએ કરેલું હોય તો તેની જે કંઈ પણ ટકાવારી છે તે 30%ના ગુણાંકનમાં અહીંયા તમને ગુણ મળવાપાત્ર થશે. પરંતુ જો તમે એવો કોઈ સ્નાતકનો કોર્સ નથી કર્યો પરંતુ આપે બીએડ કરેલું છે, પીટીસી કરેલું છે તો તેની પણ ટકાવારી અહીં ધ્યાનમાં લેવામાં આવશે. હવે વાત કરીએ નંબર 3, અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી. જે મહત્તમ ગુણ છે 30. એટલે કે અનુસ્નાતક જે તમે માસ્ટર્સ જે કોઈ કોર્સ કરેલા હોય જેમ કે MA, MCOM, MSc, MBA આ તમામ જે અનુસ્નાતક કોર્સ છે તેને તમે જે ટકાવારી લાવ્યા હશો તેને 30ના ગુણાંકનમાં મહત્તમ તમને ગુણ મળવાપાત્ર થશે. 4 નંબર પર છે અનામત સંવર્ગ. એટલે કે SC, ST, SEBC એટલે કે OBC, આર્થિક પછાત વર્ગ, EWS આ તમામ પ્રકારની જે અનામત આપેલી છે સરકાર દ્વારા, જો આપ અનામત સંવર્ગમાંથી બિલોંગ કરો છો તો તમને તેના 10 ગુણ પૂરેપૂરા મળવાપાત્ર છે. પરંતુ જો તમે ઓપન કેટેગરીમાંથી આવો છો તો તમે 10 ગુણ તમને મળવાપાત્ર નથી. અને 5મો મુદ્દો છે વિધવા. જે આપને લાગુ પડતું હોય તો જો આપ વિધવા છો તો વિધવાનું પ્રમાણપત્ર આપની પાસે હોવું જોઈશે. તો આપને સીધા 10 માર્ક બીજા મળવાપાત્ર રહેશે. તો આ છે ગુણ પદ્ધતિ આંગણવાડી કાર્યકરની. તો હવે આ જ ગુણ પદ્ધતિને આપણે એક ડેમો તરીકે જોઈએ કે સપોઝ કેટલા માર્ક્સ આવેલા હોય તો કેવી રીતે ગણતરી કરી શકાય. ચાલો તે જોઈએ. સૌ પ્રથમ મુદ્દો હતો કે ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના એઆઈસીટી માન્યતા કોઈ પણ ઓછામાં ઓછા 2 વર્ષનો ડિપ્લોમા કોર્સની ટકાવારી. હવે તેમાં જોઈએ કે ધારો કે ધોરણ 12માં આપના 80% આવેલા છે તો 80% પ્રમાણે જોઈએ તો 80% છે તો 80 ગુણ્યા અહીંયા 20નું ગુણાંકન આપેલું છે તો ગુણ્યા 20 ભાગ્યા 100 થશે. આ ગુણાંકન છે. હવે જે જવાબ આવે તે તમને એટલા માર્ક્સ મળવાપાત્ર છે તો જવાબ આવશે 16.
તો અહીંયા જે પ્રથમ કોલમમાં 20 આપેલા છે તે 20ને કમ્પેરિઝનમાં તમારા 16 માર્ક્સ મળવા પાત્ર છે. આ થયું પહેલા કોલમની વાત. હવે જોઈએ બીજું. ધોરણ 12 પાસ પછીનો ઓછામાં ઓછો 2 વર્ષનો કોઈપણ ડિપ્લોમા કોર્સ પાસ કરેલો જેવી કે બીએડ, પીટીસી અથવા સ્નાતક કોર્સ એની ટકાવારી. તો તેમાં પણ જોઈએ કે ધારો કે સ્નાતક કોર્સમાં આપના 70% છે, તમારા કેટલા ટકા છે? 70%. તો તેની ગણતરી કરીએ તો 70% ગુણ્યા 30નું ગુણાંકન આપેલું છે ભાગ્યા 100. તો જવાબ આવશે 21. તો અહીંયા જે 30નું ગુણાંકન છે તેના જવાબમાં તમે 21 ગુણ મેળવ્યા છે. હવે નંબર 3 જોઈશું. અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી જેનું ગુણાંકન છે 30. ધારો કે અનુસ્નાતક કોર્સ એટલે કે એમકોમ, એમએ, એમએસડબલ્યુ, એમએસસી, કોઈ પણ એવો અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ જેમાં આપના સમજો કે 65% આવેલા છે. તો તેનું ગણતરી જોઈએ તો 65% ગુણ્યા 30 જે ગુણાંકન છે તે અને ભાગ્યા 100. તેમાં જવાબ આવશે 19.5. તો 19.5 પૂરેપૂરા આપણે જવાબમાં લેવાના છે. જેમાં એવું કરવાનું નથી કે માત્ર 19 અથવા પૂરેપૂરા 20. જેટલો જવાબ આવે 19.5 તો 19.5 જ એક જ ડિજિટ લેવાનો છે પોઈન્ટ પછીનો. હવે જોઈએ નંબર 4 અનામત સંવર્ગ એસસી, એસટી, એસઈબીસી, ઓબીસી, આર્થિક પછાત વર્ગ જેનું ગુણાંકન 10 છે. તો ધારો કે આપ એસસી, એસટી જે પણ અનામત સંવર્ગમાંથી બિલોંગ કરો છો તો તમને આના પૂરેપૂરા 10 ગુણ મળવા પાત્ર છે. અને પાંચમું છે વિધવા, જે લાગુ પડતું હોય તો જો આપ વિધવા નથી તો તેના માર્ક્સ તમને 0 મળશે. એક આ એક્ઝામ્પલ છે. હવે આ તમામ જે આપણે ધારો કે કરીને જે તમામ ટકાવારી પ્રમાણે કેલ્ક્યુલેશન કર્યું તો તેનું જોઈએ આખું સરવૈયું. તો એક ડેમો આપણે આ રીતે બનાવી શકીએ છીએ કે જે ગુણ છે તો ધોરણ 12ના ગુણ આમાં 16 આવેલા છે. ધોરણ 12 પછીના આપણો જે સ્નાતક કોર્સ કર્યો હોય તેના 21 ગુણ મળેલા છે. અનુસ્નાતકના 19.5 ગુણ મળેલા છે. તમે અનામત સંવર્ગમાંથી આવો છો, સમજો કે એસટી છો, એસસી છો, તો તમને એના 10 ગુણ મળે છે. અને વિધવા તમે નથી તો એના માટે આપણે ડેશ કર્યું છે. તો નીચે કુલ ગુણ જોઈએ તો 66.5. આ 66.5 જે આપનું મેરિટ છે. આને કહેવાય તમારું મેરિટ. ફૂલ એન્ડ ફાઇનલ તમારું આ મેરિટ છે. આ થઈ વાત આંગણવાડી કાર્યકરની. હવે આ જ વાત જોઈએ આંગણવાડી તેડાગર વિશે. તો તેડાગર વિશે ગુણ પદ્ધતિનું કેવું સરવૈયું છે તે જોઈએ. તો સૌપ્રથમ છે ક્રમ, માપદંડ અને મહત્તમ ગુણ. તેમાં છે પ્રથમ ધોરણ 12 પાસની ટકાવારી. હા, આંગણવાડી તેડાગર માટે ન્યૂનતમ જે લાયકાત છે તે ધોરણ 10 પાસ છે. તો તેનું ગુણાંકન છે 20 ગુણ. ત્યારબાદ બીજું છે ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પછીનો એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછા 2 વર્ષના ડિપ્લોમા કોર્સની પાસની ટકાવારી. એટલે કે આ ઉપર વાત થઈ ધોરણ 10 પાસ, પણ જો તમે ધોરણ 12 પાસ પણ છો તો એની પણ ટકાવારી આમાં એડ થશે. તો ધોરણ 12 પાસ છો તો તેના 30 ગુણાંકન મળવાપાત્ર છે. પરંતુ તમે ધોરણ 10 પાસ કર્યા પછી કોઈ ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય, કોઈ એવો આઈટીઆઈનો કોર્સ કરેલો હોય અથવા એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈ પણ એવો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો તમને આમાં મેરિટમાં તમારી ગણતરી ધ્યાનમાં લેવામાં આવશે. હવે 3 નંબરમાં છે સ્નાતક કોર્સ પાસની ટકાવારી. તો સ્નાતક કોર્સ પાસની જે ટકાવારી છે તેનું ગુણાંકન છે 30. અને 30ના ગુણાંકન પ્રમાણે તમારું જે સ્નાતક કોર્સ કોઈ પણ કરેલો હોય આપના દ્વારા, જેમ કે તમે સ્નાતક કોર્સ એટલે કે બીકોમ, બીએ, બીએસડબલ્યુ છે, બીઆરએસ છે, બીએસસી કરેલું હોય, આવા કોઈ પણ સ્નાતક કોર્સ કરેલા હોય તો તેની 30ના ગુણાંકનમાં તમારો માર્ક્સ તમને મળવાપાત્ર રહેશે. અને ચોથો મુદ્દો છે અનામત સંવર્ગ. જો તમે એસસી, એસટી, ઓબીસી એટલે કે એસઈબીસી આર્થિક પછાત વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ, તો જો એવી કોઈ કેટેગરીથી તમે બિલોંગ કરો છો, એવી કોઈ કેટેગરીમાં તમે આવો છો જેનું પ્રમાણપત્ર તમારી પાસે છે તો તમને સીધા 10 ગુણ અહીંયા મળવાપાત્ર છે. અને 5મો મુદ્દો છે વિધવા, જે તમને લાગુ પડતું હોય તો જો તમે વિધવા હો અને આપની પાસે સર્ટિફિકેટ હોય તો તમે 10 ગુણ મેળવવાને હકદાર છો. તો આ થયા આંગણવાડી તેડાગરના માપદંડ અને તેના મહત્તમ ગુણ.
હવે આંગણવાડી તેડાગરની પણ સેમ જ અગાઉ આપણે જે વાત કરી કાર્યકરના ડેમો વિશે તે પ્રમાણે આંગણવાડીના પણ આપણે ગુણાંકનની ગણતરી કરીએ. તો સૌપ્રથમ છે ધોરણ 10 પાસની ટકાવારી જે 20ના ગુણાંકનમાં છે. તો ધારો કે ધોરણ 10માં આપના 65% આવેલા છે, તો 65% ગુણ્યા 20 જે ગુણાંકન છે અને ભાગ્યા 100, તો જવાબ આવશે 13. જે આપને ધોરણ 10ની પાસની ટકાવારીના 20ના ગુણાંકનની સામે આપને 13 ગુણ મળ્યા છે. હવે જોઈએ 2 નંબર. તો ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીનું AICTE માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછા 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ જેનું ગુણાંકન છે 30. તો ધારો કે ધોરણ 12માં આપના 70% આવેલા છે, તો 70% આપના અને 30નું ગુણાંકન ભાગ્યા આપણે 100 કરીશું તો જવાબ આવશે 21. તે જ પ્રમાણે 3 નંબર જોઈશું. સ્નાતક કોર્સ પાસની ટકાવારી જેનું ગુણાંકન છે 30 અને ધારો કે સ્નાતક કોર્સ એટલે કે BA, BCom, BSc, BSW, BRS આ કોઈ પણ કોર્સને સ્નાતક કોર્સ એટલે ગ્રેજ્યુએટ કોર્સ કહેવાય. આ જો આપણે કરેલું હોય તો આપના ધારો કે 60% આવેલા છે, તો 60%ના ગુણાંકનમાં જોઈએ તો 60% ગુણ્યા 30 જે ગુણાંકન છે અને 100, તો જવાબ આવશે 18. તો જે સ્નાતક કોર્સ પાસની ટકાવારીના 30નું ગુણાંકન છે જેની સામે આપને 18 ગુણ મળવા પાત્ર થયા છે. ચોથું છે અનામત સંવર્ગ, SC ST SEBC આર્થિક પછાત વર્ગ જેના 10 ગુણાંકન આપણને મળેલ છે. ધારો કે આપ આ કોઈ પણ કેટેગરીમાંથી આવો છો તો આપને આના સીધા 10 ગુણ મળવા પાત્ર છે, પરંતુ જો તમે ઓપન કેટેગરીના હોય તો અહીંયા તમારા 10 ગુણ ગણવા નહીં, કારણ કે ઓપન કેટેગરીને આ 10 ગુણ મળવા પાત્ર રહેતા નથી. અને 5મો મુદ્દો છે વિધવા. જો આપને લાગુ પડતું હોય તો તેમાં પણ 10 ગુણ મળવા પાત્ર છે. આપની પાસે સર્ટિફિકેટ હોય તો તમે તેને મૂકી શકો છો, અને તમે વિધવા છો જ નહીં તો આપને આ ગુણ મળવા પાત્ર રહેતા નથી, એટલે તમને 0 ગુણ આના મળશે. હવે આ જે તેડાગરનું આપણે જે બનાવ્યું તે સરવૈયું કાચું જોઈએ તો એમાં આંગણવાડી તેડાગરનું ગણતરી કરેલ મેરિટ જોઈએ ડેમો. તો ધોરણ 10 પાસની ટકાવારીમાં 13 ગુણ મળ્યા, ધોરણ 12 પાસ અથવા ડિપ્લોમા કોર્સ કોઈ કરેલો હોય તો તેના 21 ગુણ મળ્યા, સ્નાતક કોર્સ પાસની ટકાવારીમાં 18 ગુણ મળ્યા, અનામત સંવર્ગ એટલે કે તમે SC BC OBCમાંથી આવો છો તો એના તમને 10 ગુણ મળ્યા, અને વિધવા જો આપ છો તો તેના હજુ પણ 10 ગુણ તમને મળવા પાત્ર થાય. પરંતુ તમે અહીંયા વિધવા સપોઝ નથી તો અહીંયા તમને ડેશ થશે અને તમારું કુલ ગુણ થશે કુલ 62. તો આપનું આ પ્રમાણે મેરિટ તૈયાર થશે. તો આપણે જે વાત કરી તે મેરિટ વિશે વાત કરી, મેરિટ કેવી રીતે બનશે અને કેવી રીતે તમારી ટકાવારી ધ્યાનમાં લેવામાં આવશે. પરંતુ આ વાત થઈ તમામ મેરિટ આધારિત, પરંતુ જ્યારે મેરિટ બહાર પડશે ત્યારે તમે તેને કેવી રીતે ઓનલાઈન ચેક કરશો કે તમારો મેરિટ કેટલું બન્યું છે, તમારા મેરિટ પ્રમાણે નંબર આવેલ છે કે નહીં. તેના માટે તમારે કોઈપણ વેબ બ્રાઉઝર આ રીતે ઓપન કરી દેવાનું રહેશે. ત્યારબાદ વેબ બ્રાઉઝર ઓપન કર્યા પછી તેમાં HRMS ગુજરાત લખશો એટલે સૌપ્રથમ જે ચેનલ આવશે વેબસાઇટ, તે વેબસાઇટ તમે આ રીતે ઓપન કરશો. તો ઓપન કર્યા બાદ આ રીતનો એક ફેસ એટલે કે વેબસાઇટનું ફ્રન્ટ પેજ ઓપન થશે. ત્યારબાદ તેમાં રિક્રુટમેન્ટનો ઓપ્શન છે, એ રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરીશું તો તેમાં ઘણા બધા ઓપ્શન ખુલશે. સૌપ્રથમ છે અપ્લાય એટલે કે તમે ત્યાંથી તમારું ફોર્મ એપ્લાય એટલે કે ભરી શકશો. ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ, ત્યાંથી તમે પ્રિન્ટ એપ્લિકેશન જે એપ્લિકેશન છે તેનું પ્રિન્ટ આઉટ કરી શકશો. તમે એડિટ એપ્લિકેશનમાં એડિટ કરી શકશો. વિડીયો ટ્યુટોરિયલ તો જ્યાંથી તમને વિડીયો જોવા મળશે કે કેવી રીતે ફોર્મ ભરવા તેના વગેરે. સાથે એપ્લિકેશન સ્ટેટસ શું છે તે જાણવા મળશે. ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન, ગ્રીવેન્સ સ્ટેટસ. હા મિત્રો, આ ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન અને સ્ટેટસના અલગથી એક આપણે વિડીયો મૂકીશું, તેમાં તમે જાણી શકશો કે તમારી કોઈ દલીલ હોય તો તેને કેવી રીતે ત્યાં રજૂઆત કરી શકાય. અને ત્યારબાદ છે મેરિટ અથવા રિજેક્ટ લિસ્ટ. તો આ મેરિટ અને રિજેક્ટ લિસ્ટ ઉપર આપણે આ રીતે ક્લિક કરીશું તો એનો બીજું એક ઓપન થશે અને તેમાં તમે જોઈ શકશો કે અહીંયા લખેલું છે કે એડવર્ટાઇઝમેન્ટ, અને એમાં છે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ. તો આજે જે પણ તમે
એડવર્ટાઇઝમેન્ટમાં ફોર્મ ભર્યું છે તે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે એડવર્ટાઇઝ. અહીંયા પોસ્ટ આપેલી છે તો પોસ્ટમાં 2 પોસ્ટ હશે. એક AWH એટલે કે આંગણવાડી હેલ્પર જેને તેડાગર કહીશું, અને AWW એટલે કે આંગણવાડી વર્કર જેને કહીશું કાર્યકર. તો આમાંથી કોઈ પણ તમે જે સિલેક્ટ કરેલી મતલબ તમે જેમાં ફોર્મ ભર્યું હશે તમે સિલેક્ટ કરવાનું રહેશે, અને અહીંયા સર્ચનો ઓપ્શન છે તે દબાવશો તો તમારું મેરિટ તમને જોવા મળશે. તો આ રીતે તમે તમારું મેરિટ 10 તારીખથી લઈ 19 તારીખની આજુબાજુ તમે જોઈ શકશો. તો મિત્રો આજે આપણે આ વાત કરી આંગણવાડી કાર્યકર તેડાગરની મેરિટની ગણતરી વિશે, કેવી રીતે મેરિટ જોવું, તેની કેવી રીતે ગણતરી કરવી, આ તમામ બાબતે આજે આપણે પરિચિત થયા. તો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને અમારો વિડીયો જો આપને પસંદ પડ્યો હોય તો શેર પણ જરૂરથી કરશો. ધન્યવાદ.